રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજનો આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ। તમે જાણો છો રીપી એટલે શું? રીપી એટલે ગુરુ, અને આજે તમારી સામે બાયોલોજીના ગુરુ શર્મા સર હાજર છે। શર્મા સર છે, ક્યાં શર્માના? ચલો જોઈએ આજના નવા ટોપિક તરફ। ઓકે, તમારું ધ્યાન અહીંયા જ રાખજો। ચલો બાળકો, નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ આપણે। વિભાજન, આપણે કોષ ચક્રની એક વાત કરી નાખી, બહુ મજાના મુદ્દા। એમાં એક જ ટોપિક જોયો આંતરાવસ્થા। હવે કોષ ચક્રનો બીજો એક ટોપિક છે વિભાજન। આ વિભાજન શું છે, કેવા પ્રકારનું છે, એની થોડીક સમજણ પહેલા આપી દઉં તમને। જે કોષ વિભાજનની પ્રક્રિયા છે મુખ્યત્વે બે તબક્કાની છે। એક સમસૂત્રી ભાજન અને બીજું અર્ધસૂત્રી ભાજન। આપણે વાત કરીએ મિટોસિસ કહેવાય, પેલો મિયોસિસ કહેવાય। ઇટ ઇઝ અ મિટોસિસ, સેકન્ડ ઇઝ ધ મિયોસિસ। હા, એટલા માટે અંગ્રેજી જરા જાણવાનું અહીંયા ઘડી, કારણ કે કેટલી વાર એવું બની શકે છે કે નીટના સમયમાં કોઈક શબ્દ સ્પષ્ટ હિન્દી કરી નાખ્યો હોય, ગુજરાતી કદાચ નહીં ખબર પડી હોય તો એ હિન્દી બોલે તો આપણે ગૂંચવાઈ જઈએ। તો ત્યારે તમે એને સામેનો ઇંગ્લિશ સવાલ જોઈ લો, કારણ કે પેપર જ્યારે બનતું હોય ત્યારે ઇંગ્લિશ અને ગુજરાતી સામે જ આવતા, એટલે વાંધો આવતો નથી કંઈ, તો અહીંયા આગળ યાદ રાખી શકાય છે। તો સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા જોવા મળે તો એ બંને છે શું ખરેખર, પહેલા એને સમજાવી દઉં। જ્યારે નવા બનતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ જેટલી જ હોય તો ત્યારે સમસૂત્રી ભાજન કહેવાય। અને જ્યારે નવા બનતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા અડધી હોય તો ત્યારે તેને અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે। જેમ કે ધારો કે કોઈ કોષ છે, તેમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય છે, તો એને કારણે બે નવા કોષો બને છે। તો શું કીધું? નવા બનતા કોષોમાં મૂળ રંગસૂત્રની સંખ્યા મૂળ કોષના જેટલી જ હોય, અથવા આમ પણ બની શકે છે, હિયર ઇઝ એન। ક્લિયર? અને અહીંયા એવું કહી શકાય છે કે નવા બનતા જે કોષો હોય એમાં શું કીધું? તો કે રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા અડધી હોય। તો જોઈ લો અહીંયા ઘડી એન નો ટ્વાઇસ એનનું અહીંયા એન થઈ ગયું છે। તો આવી ઘટનાને આપણે અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખી શકીએ છીએ। તો મુખ્ય બેના પ્રકાર પહેલા કહેવાય। હા, એક પ્રકાર આપણે જાણીએ છીએ અસમભાજન, કે જેની અંદર કોષ કેન્દ્ર અસમાન રીતે વિભાજન પામે અને નવા કોષો બનતા હોય છે। તો એ કોઈ ચોક્કસ રંગસૂત્ર વેચાવાની જરૂરત નથી, એ રીતે આપણે કહી શકીએ છીએ। કારણ શું છે? કારણ કે આગળ કોષ કેન્દ્રમાંથી રંગસૂત્ર બહાર ન આવે। યસ, એટલા માટે આવું જોવા મળે છે। બીજી વાત, એટલે જ આ ત્રણેયની જો સરખામણી કરીએ તો ખૂબ જ ઝડપથી પ્રક્રિયા જો થતી હોય તો આ પ્રકારનું વિભાજન કહેવાય છે। આ ઝડપી વિભાજન કહેવાય છે, ફાસ્ટ, જલ્દી થઈ જતું હોય છે। તો એક બંનેના પ્રકારની વાત જરા સમજી લીધી આપણે। તમે તો આખો દિવસ જોઈ રહ્યા છો, તારા નવા નવા કોષો બની રહ્યા દેખાય છે તમને। બીજી એક વાત અહીંયા સમજી લઈએ, જે કોષ વિભાજન છે એના તબક્કા કયા? તો મુખ્ય બે તબક્કા માટે વેચી શકીએ। એકને કહી શકાય છે કોષ કેન્દ્ર વિભાજન અને બીજાને કહી શકાય છે કોષ રસ વિભાજન। બરાબર સમજો, એકને કોષ કેન્દ્ર વિભાજન કહેવાય, બીજાને કોષ રસ વિભાજન કહેવાય। આને કહેવાય
કેરિયોકાઇનેસિસ અને આને કહી શકાય છે સાઇટોકાઇનેસિસ. સાઇટોકાઇનેસિસ. આ સાઇટો શબ્દ ક્યાંથી આવ્યો છે? આપણે જાણીએ છીએ કોષ રસ પરથી આવ્યો છે. અને આગળ કેરિયો એ કોષ કેન્દ્ર પરથી શબ્દ લેવાયો છે. બરાબર છે. આમ કેરિયોકાઇનેસિસ સાઇટોકાઇનેસિસની પ્રક્રિયા જોવા મળતી હોય છે. આધારે બે ભાગલા પડી શકાય છે. આ જે કોષ કેન્દ્ર વિભાજન છે એને સરળતાથી સમજવા માટે, એમ તો કન્ટિન્યુ પ્રોસેસ છે, સળંગ પ્રક્રિયા છે, પરંતુ સમજવા માટે વેચાય છે કે પૂર્વાવસ્થા, બીજું ભાજના અવસ્થા, ત્રીજું ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. જે પૂર્વાવસ્થા હોય, ભાજના અવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, અને ભાજનાંતિમા અવસ્થા પણ કહી શકીએ છીએ. જે કોષ રસ વિભાજન છે એમાં એવો કોઈ પ્રકાર ચોક્કસ પડતો નથી, પરંતુ એને અંદર ચોક્કસ ઘટનાઓ જોવા મળશે. કોષના રસના વેચાણની પ્રક્રિયાઓને જોઈશું આપણે. તો આવા આખી બે પ્રક્રિયા પૂરી થાય ત્યારે કોષ વિભાજન થાય. એનો મતલબ એવો થયો કે સમસૂત્રી વિભાજન હોય કે અર્ધસૂત્રી વિભાજન હોય, બધામાં આ પ્રક્રિયા તો થવાની જ છે. છતાં કંઈક ફરક છે, જાણીએ છીએ આપણે હમણાં વાત કરી નાખી, આ વ્યાખ્યાની દ્રષ્ટિએ વાત થઈ ગઈ છે. તો આવી બધી ઘટનાઓ જે અલગ અલગ જોવા મળે છે, તો એમાંની તબક્કાની વાતો કરતા જઈએ આપણે. તો પહેલી વાત આવે છે સમસૂત્રી વિભાજનની. જોતા જઈએ આપણે એક એક મુદ્દાને. તો સમસૂત્રી વિભાજનની પહેલી જે અવસ્થા છે એને પૂર્વ અવસ્થા, પ્રોફેઝ કહેવામાં આવે. પ્રોફેઝ એકદમ શરૂઆતનો તબક્કો કહી શકીએ છીએ. પ્રાથમિક. તમે ચોપડીની આકૃતિ પ્રમાણે જોઈએ એના બે તબક્કા આવેલા. એકનું નામ છે પ્રારંભિક અને બીજાનું નામ છે અંત્ય પૂર્વ અવસ્થા. તો જરા જોઈએ તબક્કામાં શું થાય છે, એવું આ અવસ્થામાં શું જોવા મળે જોઈએ આપણે. પહેલી પૂર્વ અવસ્થામાં તો એ સૌથી લાંબો તબક્કો છે અને પહેલો તબક્કો છે. જ્યારે કોષ વિભાજન પામવાની શરૂઆત કરવાનો છે તો ત્યારે પહેલા પૂર્વ અવસ્થામાં જાય છે, અને તે તબક્કો કેવો છે? પૂર્વ અવસ્થા સૌથી લાંબો સમય છે અને કોષ કેન્દ્ર વિભાજનનો પ્રથમ તબક્કો કહી શકાય. ફર્સ્ટ કોના માટે લખેલું છે? તો કે કોષ કેન્દ્ર વિભાજન માટે લખેલું છે. રંગસૂત્ર દ્રવ્યનું સંગઠન. કેમ એવું વળી? આપણે જોયું કે જ્યારે એસ તબક્કો હતો ત્યારે રંગસૂત્ર દ્રવ્ય બેવડાયેલું હતું. બરાબર છે. અને હવે એ રંગસૂત્ર દ્રવ્ય જે છે એમાં લંબ અક્ષે સંકોચન થાય. એને પરિણામે સ્પષ્ટ રંગસૂત્ર બનવા લાગે. જે સંગઠન થયું એનો મતલબ કે રંગસૂત્ર નજીક આવી ગયું. બરાબર છે. તમે ધારો કે એકદમ દૂરથી જુઓ, તમને એક નાની ધારો કે ટપકા દર્શાવું છું, પણ એ ટપકાને જો હું દૂરથી જોઉં તો તમને એક લીટી જેવું દેખાશે, પણ જ્યારે નજીક આવે ત્યારે તમને સ્પષ્ટ ટપકા દેખાય. કેમ? તો કે છૂટા પડેલા જોવા મળી શકે. તમે પેલા પેન બ્રશમાં કામ કરતા ને ત્યારે આવું જોયું ખાસ કરીને. બરાબર છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ ભાગ એકદમ ઝાંખો દેખાય છે. એની સરખામણીમાં અહીંયા થોડાક ભાગ ડાર્ક થઈ ગયા છે. કેમ? તો કે સ્પષ્ટ દેખાવા લાગી ગયા છે. બીજું શું થાય? રંગસૂત્રિકા દ્રશ્યમાન બને. દેખાઈ ગયું બરાબર આપણને. તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. એટલે શું? જે તારા કેન્દ્ર એસ તબક્કામાં બેવડાયા હતા, ડબલ થઈ ગયા હતા, એ પોતે એકબીજાથી વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવા લાગી ગયા. કારણ શું છે? કારણ કે એને કારણે એ લોકોની ચોક્કસ સ્થાન ગોઠવણી જોવા મળી શકે છે. જેમ કે અહીંયા ભલે ચોપડીમાં હું દર્શાવ્યું નથી બાળકો, પણ એ યાદ રાખજો કે અહીંયા આગળ જે તારા કેન્દ્ર હતા એકબીજાથી વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવા લાગી જાય, અને પરિણામે એમની વચ્ચે ચોક્કસ પ્રકારના દ્વિધ્રુવીય ત્રાકનો ભાગ બનતો જતો જોવા મળતો હોય છે. તમે જોઈ શકો છો. હિયર યુ ટુ સી, આ જે છે આ તારા કેન્દ્ર છે. બરાબર છે. એ ખસી રહ્યા, જો અહીંયા આ તારા કેન્દ્ર ખસી રહ્યા છે. બરાબર છે. અને દ્વિધ્રુવીય ત્રાક આ જે આજુબાજુના ભાગ તંતુ બની રહ્યા છે એ દ્વિધ્રુવીય ત્રાક બનતા હોય છે. તો એવી પરિસ્થિતિ આગળ જોવા મળી શકતી હોય છે. સૂક્ષ્મ નલિકાનું સંગઠન થાય. સૂક્ષ્મ નલિકા વાળી કઈ છે એ?
તો આપણે હમણાં વાત કરી નાખી, જ્યારે એસ તબક્કો હતો તો એસ તબક્કા દરમિયાન શું થયેલું, G2 તબક્કો જ્યારે થતો ત્યારે ટ્યુબ્યુલિન નલિકાઓ બની ગયેલી, જે સૂક્ષ્મ નલિકાઓ છે, એટલે કે કોષમાં રેડી છે, તો એ સૂક્ષ્મ નલિકાઓ એકબીજાની જ્યાં કોષ રસમાં ફરતી હતી ભેગી થઈને નજીક આવી ગઈ. નજીક આવવાથી શું થશે, એમનું સંગઠન થયું અને પરિણામે દ્વિધ્રુવીય ત્રાક બનતા જાય છે અને પરિણામે ત્રાકની રચના તૈયાર થતી છે. તો આવી અવસ્થા પૂર્વ અવસ્થામાં જોવા મળે, પરંતુ એના પ્રારંભિક તબક્કામાં આવું સ્પષ્ટ થતું હોય છે, સ્પષ્ટ દેખાતું હોય છે. બરાબર છે. જ્યારે અંત્ય પૂર્વ અવસ્થા ત્યારે શું થાય છે, અંતમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવા લાગે. યસ, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવા લાગે. તમે જુઓ આકૃતિમાં બહુ સ્પષ્ટ ભેદ. આ જે છે એના કરતા અહીંયા ભાગ તૂટેલો ફૂટેલો દેખાય છે. તેવું કેમ છે, કેમ ભાગ તૂટેલો દેખાય છે? કારણ કે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવા લાગી ગયું છે અને કોષ કેન્દ્રિકા પણ અદૃશ્ય થઈ જાય. તમારા મનમાં પ્રશ્ન કે સર કોષ કેન્દ્રિકા જાય ક્યાં, કહાં જાતી है वो? तो याद રાખજો, તે રંગસૂત્રના કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશમાં જાય છે. યાદ કરો, પાઠ નંબર 8 માં મેં તમને શીખવાડેલું છે, એને આપણે NOR કીધેલું છે, જેને આપણે દ્વિતીય ખાંચ. યસ, યાદ આવી ગયું ને? દ્વિતીય ખાંચમાં જતા રહે છે. હા, ત્યાં જતા રહેશે. એનો મતલબ એવો થયો કે કોષ કેન્દ્રિકા રંગસૂત્રમાં જ ઓગળી જાય છે, રંગસૂત્રમાં જ દ્રવ્ય જતી રહે છે, ઓગળી જાય છે. એની ફરજિયાત પ્રક્રિયા જોવા મળે. પણ આવું ખાસ ક્યારે થાય છે? અંતમાં. એટલે જે પ્રારંભિક પરિસ્થિતિ છે ત્યારે આવું જોવા મળતું નથી. એ એના અંતમાં એટલે પૂર્વાવસ્થાના અંતમાં પ્રક્રિયા જોવા મળી શકે છે. બીજું થાય છે તો GB અને ER, ઇટ ઇઝ અ ગોલ્ગી કાય અને અંતકોષ રસજાળ, એ પણ અદૃશ્ય થઈ જાય. કેમ સર, એવું શું કારણ? સિમ્પલ કારણ છે બાળકો. આપણે જાણીએ છીએ કે ER જે છે કોની સાથે કનેક્ટેડ છે, તો કે કોષ કેન્દ્ર પટલ. બરાબર ને? કોષ કેન્દ્ર પટલમાં આવું જોવા મળી શકે છે. તો ત્યાં જોડાયેલી છે, હવે એ તૂટી ગઈ તો એની સાથે ER જોડાયેલી હતી, તે પણ જતી જવાની, છૂટી પડી જવાની છે. અને આપણે જાણીએ છીએ કે ER થી જે કામ થાય છે એ કોને આપે? પહેલા GB ને. GB એને ક્યાં મોકલે? લાઇસોઝોમમાં અથવા તો કોષ રસમાં મોકલી આપે. તો જ્યારે આ જ ભાઈ નથી તો આની જરૂર નથી, તો ન જ દેખાય ને. બોલો, ક્લિયર? આના પછી લોજિકથી યાદ રાખી દેવાનું, તો ભૂલ નહીં પડે તમારી કે આના કારણે એ બધું આ થાય છે. ગોખવાની કોઈ જરૂરત નથી અહીંયા આગળ. તો આ પ્રક્રિયા તરત જ થઈ જતું હોય છે, મસ્ત પ્રકારે અદૃશ્ય થઈ જાય છે. તો એક વિશિષ્ટ વાત જોવા મળી શકે છે કઈ અવસ્થામાં? પૂર્વ અવસ્થાની અંદર. પૂર્વ અવસ્થા જ્યારે થતી હોય ત્યારે આ બધી ઘટનાઓ જોવા મળતી હોય છે. અને અંત્ય પૂર્વ અવસ્થામાં બધા રંગસૂત્રી કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા અદૃશ્ય થઈ, એટલે હવે જગ્યા મોટી બનશે. હા, આ બધાનું દૂર થવાનું એક કારણ પણ છે. શું કારણ છે? તો કે રંગસૂત્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર હતા, હવે એને બહાર કાઢવાના છે. બહાર કાઢશું તો જગ્યા આપવાની છે, તો જગ્યા અંદર બનાવવી પડશે. બીજી વાત કે સર બહાર કેમ કાઢવાના? તો જ એને સરખી રીતે વેચી શકાય. બરાબર છે? પહેલી વાત એ યાદ રાખજો. બીજું તમે યાદ કરો ને, આપણે ભણીને આવે કે આપણા શરીરની અંદર મનુષ્યની વાત કે 23 જોડ રંગસૂત્રમાં કેટલું DNA છે? તો કે 2.2 મીટર. હવે જોજો, એસ તબક્કામાં કેટલું થઈ ગયું? 2.2 નું ડબલ થઈ ગયું, 4.4 થઈ ગયું. કેમ? તો કે બધું બેવડાઈ ગયું છે. આ બેવડાઈ ગયું છે તો એને સરખું વેચવા માટે જગ્યા લાવવી જ પડશે. બરાબર ને? તો આ પ્રક્રિયા શક્ય બને. એટલે આ ઘટના જોવા મળતી હોય છે, એને ગોઠવવાની, તૂટવાની. ઓકે? અને એટલે રંગસૂત્ર બહાર આવશે અને વિભાજન પામશે. યાદ રાખજો, કોષ કેન્દ્ર એટલે અહીંયા તૂટે છે. બીજી વાત, એવો મજાનો મુદ્દો જરા સમજો. એનેસ્ટ્રલ એમ્ફિએસ્ટ્રલ શબ્દ જરા જોઈએ, શું છે એ? વનસ્પતિ કોષની વાત કરી દઉં તો વનસ્પતિ જે કોષ છે તેની અંદર તારા કેન્દ્રનો અભાવ હોય. હવે તારા કેન્દ્રનો અભાવ હોય તો પછી તારા કેન્દ્ર જે નથી તો દ્વિધ્રુવક બને છે કેવી રીતના? તો યાદ કરો ગુજરાત જમાના કે એમાં સૂક્ષ્મ નલિકા હોય.
કોષરસ કંકાલમાં, એના કોષરસની અંદર. અને એટલે તેમાં તારા કેન્દ્ર નથી પણ સૂક્ષ્મનલિકા છે, એટલા માટે તેમાં તારા કિરણ એટલે કે એસ્ટર્સ ન બને. એટલે આવા જે વિભાજન થતું પૂર્વાવસ્થા જોવા મળતી છે એને એન એસ્ટ્રલ કહેવામાં આવે. એટલે કે એસ્ટ્રલ તારા કિરણ વગરનું. જ્યારે તમારા મારા જેવા પ્રાણી કોષની અંદર શું છે તો કે તારા કેન્દ્ર હોય. જો તારા કેન્દ્ર ત્યાં હોય તો શું થાય તો તારા કેન્દ્ર જે હોય છે, બાળકો સાંભળજો, આ તારા કેન્દ્ર જે બે બની ગયા હતા, કેમ સર બે બની ગયા હતા? તો દ્વિધ્રુવીય એસ તબક્કા દરમિયાન તો ડબલ થઈ ગયા હતા. તો તારા કેન્દ્રની બાજુમાં જે જીવરસીય તંતુ હતા, આ વાક્ય બરાબર સમજી લેજો. તો એની આજુબાજુ જીવરસી તંતુ છે, એ શેમાં ફેરવાઈ જાય છે તો એ બનાવે છે તારા કિરણ એટલે કે એસ્ટર્સ. અને એ બંનેની વચ્ચે વચ્ચે સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાઈ જતી હોય, એ બનાવે છે દ્વિધ્રુવીય ત્રાક. યસ, અને ધ્રુવીય ત્રાક તંતુ કહેવાય અને આને તારા કિરણના ભાગો કહેવાય. બરાબર, જો ધ્યાનથી તમે જોવો, અહીંયા આગળ જોઈ શકાય છે કે આ જે રચના દેખાય છે, ધ્યાનથી જોશો તો આ અહીંયાની આજુબાજુ તારા દેખાય તે અને વચ્ચે અલગ દેખાય છે. બરાબર, ધ્યાનથી જોશો અહીંયા ઘડી તો આ તાર નજીક આવી રહ્યા છે, આ દ્વિધ્રુવીય ત્રાક, અને એની આજુબાજુ દેખાઈ રહ્યા છે એ કોણ છે? એના તારા કિરણ છે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં એક પ્રોફેઝમાં આ મેઇન ડિફરન્સ એક યાદ રાખવાનો છે. મજાનો મુદ્દો છે. હા, બંનેમાં ફેરફાર જોવા મળી શકે છે. અને એટલે એમાં તારા કિરણ બને છે, બંને બાજુ બને છે ભાઈ, બંને ધ્રુવો બને, બંને બાજુ. એટલે એમ્ફી, એટલે એમ્ફી એસ્ટ્રલ તરીકે ઓળખી શકાય છે, અથવા એને એસ્ટ્રલ પ્રકાર પણ કહી શકાય છે. એસ્ટ્રલ મિટોસિસ પણ કહી શકાય છે. બરાબર છે, તો એક વાત યાદ રાખવાની. બીજો મનમાં પ્રશ્ન આવે કે સર આવું ખવાનું કારણ વનસ્પતિમાં કેમ છે? એનું યાદ રાખજો કે એનો જે કોષરસ હોય ને એ થોડો ઘટ્ટ હોય, એટલે આવું થાય. કોની સરખામણીમાં? પ્રાણી કોષમાં. અને એટલે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી, છતાં પણ દ્વિધ્રુવીય ત્રાક બને. એટલે આ ખાસ મગજમાં નાખી દેજો કે નહીં એવું લખી કાઢે કે તારા કેન્દ્ર નથી એટલે નહીં બનતા હોય, પણ ના, એ જ માટે કોણ જવાબદાર છે? સૂક્ષ્મ નલિકાઓ, જે કોષ રસ કંકાલનો ભાગ છે, એ તો કોષમાં આવેલો જ છે. બરાબર છે. દ્વિધ્રુવીય ત્રાક જે છે એ જે બનતા હોય એમાંથી પણ ઉપયોગ થવાના છે. પણ જે તારા કિરણો છે એ ક્યાંથી બનતા હોય છે? તો કે તારા કેન્દ્રની આજુબાજુના જીવરસી ભાગમાંથી બનતા હોય છે. અને એ એટલા માટે તારા કેન્દ્ર જરૂરી છે. તો તારા કેન્દ્ર ત્યાં ક્યાં હોય છે? પ્રાણી કોષમાં. એટલે એના આ પ્રકારને આ રીતે યાદ રાખી શકાય છે. તો પૂર્વ અવસ્થાને બરાબર રીતે આ સમજી શકો છો તમે. બરાબર છે. તો કે જ્યાં રંગસૂત્ર કેવા ગોઠવાયા છે તે, તો આને આપણે જરા યાદ રાખી દઈએ, આકૃતિને સમજી લઈએ. પ્રારંભિક પૂર્વાવસ્થા એટલે શરૂઆત યાદ રાખો, આ શરૂઆતની પ્રક્રિયા છે અને આ જે છે એનો અંત છે, અંત્ય પૂર્વાવસ્થા છે. આકૃતિને બરાબર સમજી લેવાનું, બંને આકૃતિને ઓળખી લેવાનું. હા, અહીંયા તારા કેન્દ્ર બતાવ્યા નથી, પણ તમે કદાચ તમે પ્રેક્ટિકલ બુકની આધારે જોવા જાઓ તો ત્યાં આગળ તારા કેન્દ્ર દોર્યા હોય તો ચિંતા કરવાની નહીં. ઇટ ઇઝ ટ્રુ. બરાબર છે. અને જ્યારે દૂર ખસી જાય તો 100% એની અંદર એની ફરતે તારા કિરણોની રચના અને દ્વિધ્રુવ બનેલા જોવા મળી શકે છે. તો અહીં આગળ એક ટોપિક જોયો જેનું નામ છે પૂર્વ અવસ્થા. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે, કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા. છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે, એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.